હાલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરમાં. દીકરાઓ, અત્યારે આપણે કરન્ટલી થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે આગળના લેક્ચર્સમાં પ્રણાલી, પર્યાવરણ એટલે શું, પ્રણાલીના પ્રકાર વિશે અભ્યાસ કરી ગયા. ત્યાર પછી પ્રક્રમ કેને કહેવાય, પ્રક્રમના 4 પ્રકાર જોઈ ગયા: સમતાપી, સમદાબી, સમોષ્મી, સમકદી. ત્યાર પછી ચર્ચા કરી ગયા ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ, અવસ્થા વિધેય, પાથ વિધેય. બરાબર, અવસ્થા વિધેય એકવાર રિકોલ કરાવી દો. અવસ્થા વિધેય એટલે પ્રણાલીના એવા ગુણધર્મો જે પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર નહીં. અને પાથ વિધેય એટલે પ્રણાલીના એવા ગુણધર્મ જે પ્રણાલીની અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર આધાર રાખે છે. યાદ કરો એ લેક્ચર, એમાં મેં પાથ વિધેય કયા છે એની વાત કરી હતી. ઉષ્મા અને કાર્ય એક પ્રોસેસનો નિર્દેશ કરે છે, એ પાથ વિધેય છે. પ્રણાલી કયા પાથ ઉપર, કયો માર્ગ અપનાવી અને પ્રક્રિયા કરે છે તેના ઉપર આધાર રાખે છે. તો ઉર્જા છે એ અવસ્થા વિધેય છે, ઉષ્મા અને કાર્ય પાથ વિધેય છે. ત્યાર પછી આપણે માત્રાત્મક ગુણધર્મ એટલે શું, વિશિષ્ટ ગુણધર્મ એટલે શું એની ચર્ચા કરી ગયા. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ જોઈ ગયા, તેની મર્યાદા જોઈ ગયા. હવે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પ્રણાલીની આંતરિક ઉર્જા. દીકરાઓ, સૌથી પહેલા આપણે આંતરિક ઉર્જા વિશે ચર્ચા કરશું. ત્યાર પછી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ભણશું, એન્થાલ્પી વિશે ચર્ચા કરશું અને આ ઘટનાથી આગળ વધારશું ચેપ્ટરને. હવે અત્યારે આપણે શરૂઆત કરીએ આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી. નામમાં જ તમને ખ્યાલ આવી જશે કે કેવી પ્રકારની ઉર્જાની વાત કરે. ઇન્ટરનલ, આંતરિક. કોઈ પણ પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા એટલે કે એનું દળ કેટલું છે, કોઈ પણ પ્રણાલીના દ્રવ્યના જથ્થા અને તેના બંધારણને આધારે કોઈ ચોક્કસ ઉર્જા સંગ્રહાયેલી હોય છે. તે ઉર્જાને તે પ્રણાલીની આંતરિક ઉર્જા અથવા તો ઇન્ટરનલ એનર્જી કહેવાય, જેની સંજ્ઞા છે ઈ અથવા તો યુ વડે પણ દર્શાવી શકાય ઇન્ટરનલ એનર્જી. દીકરાઓ, ફરીવાર રિપીટ કરું છું, કોઈ પણ પ્રણાલીના બંધારણ અને તેના દ્રવ્યના જથ્થાને આધારે તેની અંદર કોઈ ઉર્જા સંગ્રહાયેલી હોય છે, એ ઉર્જાને તેની આંતરિક ઉર્જા કહેવાય, ઇન્ટરનલ એનર્જી. પ્રણાલીની આ આંતરિક ઉર્જા ખરેખર પ્રણાલીમાં જોવા મળતી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા બરાબર હોય છે. કોઈ પણ પ્રણાલી છે એ ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા ધરાવતી હોય છે. પ્રણાલીની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને પ્રણાલીની કુલ આંતરિક ઉર્જા કહેવાય. હવે વાત કરીએ તો પ્રણાલીમાં આ કુલ આંતરિક ઉર્જા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાને કારણે જોવા મળતી હોય તો એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેને કારણે હોય? પ્રણાલીની ગતિજ ઉર્જા એ કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ સપોઝ પ્રણાલી છે તો પ્રણાલીના બંધારણમાં કોઈ પરમાણુ હોય, પરમાણુમાં કેન્દ્ર હોય, કેન્દ્રમાં પ્રોટોન હોય અને કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન હોય. કોઈ પણ પરમાણુમાં કેન્દ્ર પ્રોટોન અને તેની ફરતે રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે એક આકર્ષણ બળ હોય. પ્રણાલીમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે રહેલા આકર્ષણ બળને કારણે તેમાં પોટેન્શિયલ એનર્જી ડેવલપ થાય, સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થાય. એટલે પ્રણાલીનું કેન્દ્ર અને તેની ફરતે રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળ એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે રહેલા આકર્ષણ બળને કારણે, ઇવન પ્રોટોન વચ્ચે જોવા મળતા અપાકર્ષણ બળ કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જોવા મળતા અપાકર્ષણ બળને કારણે કોઈ પણ પ્રણાલીમાં એક સ્થિતિજ ઉર્જા રહેલી હોય છે. જ્યારે ગતિજ ઉર્જા એ પ્રણાલીની આંદોલિત ગતિ એટલે કે વાઇબ્રેશનલ એનર્જી, કોઈ પણ પ્રણાલી છે એ દ્વૈત વર્તણૂક ધરાવે છે, ચેપ્ટર નંબર 2 માં આપણે જોશું. એ આંદોલિત ગતિ ધરાવતું હોય, કણ પ્રકૃતિની સાથે તરંગ પ્રકૃતિ ધરાવતું હોય. તરંગ પ્રકૃતિ એટલે આપણે સતત મૂવમેન્ટ કરતા સ્થાયી ઊભા હોય છતાં પણ આપણા શરીરમાં વાઇબ્રેશન્સ હોય છે. એ પ્રણાલીની આંદોલિત ગતિને કારણે કંઈક એની ગતિ ઉર્જા હોય અથવા સૂક્ષ્મ કણોના ઓસિલેશન, તરંગિત આંદોલિત ગતિને કારણે તેની સ્થિતિજ ઉર્જા ગતિજ ઉર્જા જોવા મળે. ઇવન કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ થતું હોય તો તેની ભ્રમણ ગતિ અને તેની આંદોલિત ગતિને કારણે પ્રણાલીમાં ગતિજ ઉર્જા હોય. તો કોઈ પણ પ્રણાલીમાં રહેલી સ્થિતિજ ઉર્જા અને ગતિજ ઉર્જાના સરવાળાને પ્રણાલીની આંતરિક ઉર્જા કહેવાય. તો જો કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જા એ તેમાં રહેલી ગતિજ ઉર્જા એટલે કે કે કાઇનેટિક એનર્જી અને સ્થિતિજ ઉર્જા એટલે કે પી પોટેન્શિયલ એનર્જીને કારણે બેનો સરવાળો કરો તો પ્રણાલીમાં ચોક્કસ આંતરિક ઉર્જા રહેલી હોય. દીકરાઓ, આપણા શરીરમાં પણ કોઈ ઉર્જા છે, તમારા શરીરમાં ઉર્જા છે, મારા શરીરમાં જે ઉર્જા છે ને આંતરિક ઉર્જા કહેવાય. આપણા શરીરમાં ઉર્જાનો પ્રચંડ જથ્થો છે, પરંતુ એ ઉર્જાનો જથ્થો યોગ્ય સમયે વપરાતો હોય છે સિચ્યુએશનને આધારે.
તમે રસ્તામાં દોડતા દોડતા જતા હો ને પાછળ એક હડક્યાયું કૂતરું પાછળ પડે ત્યારે તમારી દોડવાની સ્પીડ એટલી વધશે કે તમને અંતે આશ્ચર્ય થશે કે હું આટલી સ્પીડમાં દોડી ગયો, પરંતુ ત્યારે એની અંદર તમારી બોડીમાં રહેલી જે એનર્જી છે, આંતરિક ઉર્જા છે, ત્યારે એનો ભાસ થશે. બરાબર. કોઈ પણ પ્રણાલીમાં આંતરિક ઉર્જા મુખ્યત્વે તેની ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જાને કારણે હોય, ને આ આંતરિક ઉર્જા, પ્રણાલીની આંતરિક ઉર્જા ચેન્જ કરી શકાય, પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. કઈ રીતે ફેરફાર કરી? સપોઝ હું એમ કહી દઉં કે તમારી અંદર કોઈ આંતરિક ઉર્જા છે, હવે તમને દોડાવવામાં આવે, સતત ને સતત દોડાવવામાં આવે એટલે તમને થાકોડાનો અનુભવ થશે, મતલબ તમારા શરીરની ઉર્જા વપરાવાની છે. એટલે પ્રણાલીની અંદર આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે, પ્રણાલીની આંતરિક ઉર્જામાં બદલાવ આવી શકે જ્યારે પ્રણાલીમાં કોઈ ફેરફાર કરવામાં આવે, તેની અવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવે. હા, એ ફેરફાર કઈ રીતે કરવો એ આગળ ચર્ચા કરીએ, પણ મુખ્યત્વે પહેલા તમને દર્શાવી દઉં કે ભાઈ ગતિજ ઉર્જા કેને કારણે હોય, તો કે પ્રણાલીના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોનના પરિભ્રમણને કારણે તથા તેના ભ્રમણ ગતિ તથા આંદોલિત ગતિને કારણે તેમાં ગતિજ ઉર્જા હોય. સ્થિતિજ ઉર્જા તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના આકર્ષણ બળને કારણે પ્રણાલીમાં સ્થિતિજ ઉર્જા હોય, અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળને કારણે તેમાં સ્થિતિજ ઉર્જા હોય. દીકરાઓ, આ જે આંતરિક ઉર્જા છે એ એક પ્રકારનો અવસ્થા વિધેય છે, પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે છે. માનો કે હું અહીંયા ઊભો છું અને હું મૂવમેન્ટ કરી અને આ પરિસ્થિતિ ઉપર પહોંચું છું, ત્યારે મારી શરૂઆતની આંતરિક ઉર્જા અને મારા મૂવમેન્ટ કર્યા બાદ અંતિમ આંતરિક ઉર્જા અલગ અલગ હોઈ શકે. જો તમારે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો કુલ ફેરફાર માપવો હોય તો પ્રણાલીની અંતિમ સ્થિતિમાં આંતરિક ઉર્જા અને પ્રારંભિક સ્થિતિમાં રહેલી આંતરિક ઉર્જાનો ફેરફાર માપવો પડે. સમજાય છે? પ્રણાલીની અંતિમ સ્થિતિમાં રહેલી આંતરિક ઉર્જા અને પ્રારંભિક સ્થિતિમાં રહેલી આંતરિક ઉર્જાનો ફેરફાર માપવો પડે. એટલે પ્રણાલીની આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. પ્રણાલીની આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે, જે પ્રણાલીના પ્રક્રિયા દરમિયાન અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા ઉપર આધાર રાખે. તમારે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતી આંતરિક ઉર્જાનો ફેરફાર માપવો હોય તો સાંભળજો, આંતરિક ઉર્જાનો ફેરફાર, આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1 અથવા તો E2 માઇનસ E1 કરી શકાય, જ્યાં U2 એટલે અંતિમ અવસ્થા ની આંતરિક ઉર્જા એટલે કે ઇન્ટરનલ એનર્જી, અને U1 બરાબર પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ, ડેલ્ટા એટલે ચેન્જ બતાવે, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ U2 માઇનસ U1, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1. પ્રણાલીની આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી ન શકાય, એનું સાપેક્ષ મૂલ્ય માપવું પડે. ચલો એ સમજાવું, નિરપેક્ષ મૂલ્ય અને સાપેક્ષ મૂલ્યનો મતલબ સમજાવું. હું તમને એમ કહું કે ભાઈ મારી ઉર્જા છે જબરજસ્ત છે, મારામાં બહુ ઉર્જા છે, મારામાં બહુ તાકાત છે, તો એ તાકાત કે ઉર્જાનો હું નિર્દેશ તમારી સામે ત્યારે જ કરી શકું કે મારી એ ઉર્જા કોઈની સાપેક્ષે ગણવામાં આવે, કોઈની સાપેક્ષે ગણવામાં આવે. સાંભળજો, મતલબ કે હું એમ કહી દઉં કે મારી ઉર્જા જોરદાર છે, તો તમે એમ કે એક કામ કરો, કોઈ ખલી પહેલવાન છે આપણો ઇન્ડિયન રેસલર, એની સાથે લડીને બતાવો તો તમારી ઉર્જા બહુ વધારે હોય, તો ત્યારે તમે એમ કહી શકો કે નહીં સર, તમારી ઉર્જા ખલી કરતાં ઓછી છે, પણ કોઈ પાતળો વ્યક્તિ હોય એના કરતાં વધારે છે. મતલબ કે કોઈ પણ પ્રણાલીની ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય ન માપી શકાય, એબ્સોલ્યુટ વેલ્યુ નહીં મળે, એની કમ્પેરેટિવ વેલ્યુ એટલે કે તમે કોઈ સાથે સાપેક્ષમાં ઉર્જાનું માપન કરી શકો. જેમ કે વેગ, હું તમને વેગને આધારે સમજાવું. હું તમને એમ કહી દઉં કે તમે એક પરિસ્થિતિમાં અહીંયા ઊભા છો, તમે અહીંયા ઊભા છો, ચાલો બરાબર, અને બાજુમાંથી એક કાર જાય છે. આ કાર જાય છે અને તમે એ કારને જોવો છો. તમે અહીંયા સ્થિર ઊભા છો, આ કાર આમ જાય છે, આ કારની સ્પીડ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. તો તમે શું કહેશો કે સર આ કાર 40ની સ્પીડે ગઈ. તો 40ની સ્પીડે ક્યારે જાય છે?
તમે એમ કહેશો કે સર એની ગાડીમાં 40 મીટરનો સ્પીડોમીટર બતાવે છે. અરે એ નહીં, તમારી સાપેક્ષે 40 કિલોમીટર કહેવાય. ભલે એમાં 40 કિલોમીટર પ્રતિ કલાકનો સ્પીડોમીટર ઇન્ડિકેટ કરતું હોય. તમે સ્થિર છો એટલે તમારી સાપેક્ષે 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જાય છે. તમે તો સ્થિર છો ને. હવે જોજો, હું એમ કહું કે તમે અહીંયા ઊભા છો, અહીંયાથી એક કાર પસાર થઈ, એ 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ગઈ એટલે તમે આમ જોશો, હા 40ની સ્પીડે ગઈ. તો તમે તો સ્થિર છો, તમારી સ્પીડ તો 0 છે તમારી સાપેક્ષે. પણ જ્યારે એ કારમાં ડ્રાઈવ કરતો હશે એ તમારી સામે જોશે તો એ તમારી સામે આમ કરીને જોશે, મતલબ એ તમને પણ આમ જોતો જ હશે. અને ત્યારે એ વ્યક્તિ એવું કહેશે કે એક વ્યક્તિ આમ ગયો 40ની સ્પીડે આમ ગયો, કેમ કે એની સાપેક્ષે તમારી સ્પીડ 40 ગઈ. એ 40ની સ્પીડે જાય છે, પણ તમે એ કારમાંથી જ્યારે તમને જોશો તો તમે એને આમ જતા જોવા મળશો, બરાબર. આગળ જાશો તો તમે એને પાછળ જતા જોવા મળશો. એની સ્પીડ 40ની, તમે એને 40ની સ્પીડે દેખાશો. એટલે તમે ભલે સ્થિર હો, પણ કારમાં બેઠેલો એ વ્યક્તિ તમને જોશે ત્યારે તમારી સ્પીડ પણ એને 40 જ લાગશે, કેમ કે એની સાપેક્ષે તમારી સ્પીડ 40 છે, આની સાપેક્ષે તમારી સ્પીડ 80 છે. ત્રીજી એક કાર નીકળી. ચાલો, આ કાર જાય છે અહીંયાથી, બરાબર. અને આ કાર માનો 80 કિલોમીટર પર આરની સ્પીડે જાય છે. તમારી સાપેક્ષે તમે જોયું કે અરે વાહ 80ની સ્પીડ વાળી જોશો તમે, હા 80ની સ્પીડે કાર ગઈ એવું કહેશો. 40ની સ્પીડે થોડું મૂવમેન્ટ ધીમું હશે, તો તમારી સાપેક્ષે આ ગાડીનો વેગ 80 કિલોમીટર પ્રતિ કલાક, તમારી સાપેક્ષે આ ગાડીનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક. તો આ ગાડીની સાપેક્ષે આ ગાડીનો વેગ કેટલો? તો પોતે તો 40ની સ્પીડે જાય છે, પણ સામેથી બીજો 80ની સ્પીડે જાય. મતલબ જો બે વાહન જાય, એક 40ની સ્પીડે જાય છે, બીજો 80ની સ્પીડે જાય છે. તો 40ની સ્પીડ વાળો જ્યારે બાજુમાં 80ની સ્પીડ વાળો વ્યક્તિને જતા જોશે તો ત્યારે 40ની સ્પીડ વાળા વ્યક્તિની સાપેક્ષે 80 સ્પીડ વાળા વ્યક્તિની વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક જ થશે. આની સાપેક્ષે આનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક, આની સાપેક્ષે આનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક, આની સાપેક્ષે આનો વેગ 80 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે જોજો, આને એવું પૂછો કે ભાઈ આ ગાડી કેટલાની સ્પીડે ગઈ, તો આ કહેશે 40ની સ્પીડે, ગુડ. આને એવું પૂછો આ ગાડી કેટલાની સ્પીડે ગઈ, આ કહેશે 80ની સ્પીડે, ગુડ. આને કહેશો કે આ ગાડી કેટલાની સ્પીડે ગઈ, તો એ શું કહેશે? 40ની સ્પીડે. એકચ્યુઅલી એની સ્પીડોમીટરમાં 80 કિલોમીટર પ્રતિ કલાક બતાવતું હશે, પણ આની સાપેક્ષે આની સ્પીડ છે એ 40ની થાય. કેમ કે આ એવું કહેશે એ પોતાની સ્પીડ 40ની હતી ને, અને ઓલો 80ની સ્પીડે ગયો, એટલે પોતાની 40ની સ્પીડ, ઓલાની 80ની સ્પીડ, એટલે કમ્પેરેટિવલી બેનો ડિફરન્સ કેટલો છે કે ઓલાની 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ વધારે છે. એટલે પોતે 40ની સ્પીડે કાર ડ્રાઈવ કરતો હોવાથી એની 40ની સ્પીડ સામે બીજી 80ની સ્પીડે ગઈ, તો 80ની સ્પીડ વાળી કાર એને તો 40 વાળી જ લાગશે, કેમ કે પોતાની 40 તો છે અત્યારે. તો ત્યારે આની સાપેક્ષે આની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક થાય. મતલબ દરેક વખતે સ્પીડ અલગ અલગ બોલી શકાય જ્યારે તમે કોઈની સાપેક્ષ વાત કરતા હોય. સ્પીડ સાપેક્ષે જ મપાય, વેગ સાપેક્ષે મપાય. તો એવી રીતે ઉર્જાનું મૂલ્ય પણ સાપેક્ષ મૂલ્ય માપી શકાય, નિરપેક્ષ મૂલ્ય ન માપી શકાય. તમે એમ કીધું જોઈ લે 80ની સ્પીડે ગાડી ગઈ, એ તમે બોલો છો ને કેમ કે તમે ઊભા છો, તમારી સાપેક્ષે 80ની સ્પીડે ગઈ. તમે 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતા હોય, ઉસેન બોલ્ટની જેમ 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતા હોય અને 40ની સ્પીડે ગાડી નીકળે, તો તમે એમ કે 20ની સ્પીડે ગઈ, કેમ કે તમે 20ની સ્પીડે જાઓ છો ને ઓલો 40ની સ્પીડે જાય, તો તમારી સાપેક્ષ ઓલાની સ્પીડ 20ની થઈ. તો જેમ વેગ સાપેક્ષ મપાય એમ ઉર્જા પણ, પ્રણાલીની આંતરિક ઉર્જા કે પછી પ્રણાલીની એન્થાલ્પી કે મુક્ત ઉર્જા આપણે આગળ જોશું, એ દરેક ઉર્જાઓનું મૂલ્ય સાંભળજો ખાસ, સાપેક્ષ મપાય, નિરપેક્ષ મૂલ્ય મળી શકતું નથી. તો જો આંતરિક ઉર્જા અવસ્થા વિધાય છે, માત્રાત્મક ગુણધર્મ છે, દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે, આપણે આગળ જોઈ ગયા છે. એ પ્રણાલીના દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે. તાપમાન આધારિત છે પ્રણાલીની આંતરિક ઉર્જા, તાપમાન આધારિત છે. તાપમાન બદલશો તો તેની આંતરિક ઉર્જા બદલશે. કઈ રીતે બદલશે આપણે આગળ જોશું. કેમ કે સિમ્પલ છે, તાપમાન બદલશો ને તો એની ગતિજ ઉર્જા વધશે. તાપમાનના ફેરફાર સાથેની ગતિજ ઉર્જામાં ફેરફાર થાય તો ઓવરઓલ એની પ્રણાલીની આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થાય. તમે પ્રણાલીને ઠંડો પાડશો તો એની ગતિજ ઉર્જામાં ફેરફાર થશે, પ્રણાલીને ગરમ કરશો તો પ્રણાલીની ગતિ ઉર્જામાં ફેરફાર થશે. તો પ્રણાલીની ગતિ ઉર્જા બદલશે, કાંઈક સ્થિતિ ઉર્જામાં પણ ફેરફાર થશે, ઓવરઓલ પ્રણાલીની આંતરિક ઉર્જામાં કંઈક ફેરફાર થશે. આથી કહી શકાય કે જો પ્રણાલીનું તાપમાન બદલવામાં આવે તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થઈ શકે, કેમ કે પ્રણાલી આની આંતરિક ઉર્જા તાપમાન આધારિત છે.
તાપમાનના ફેરફાર સાથે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર જોવા મળે છે. હવે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં, તેનું સાપેક્ષ મૂલ્ય માપી શકાય. હમણાં જ આપણે જોઈ ગયા. રેડી? હવે આપણે આગળ વાત કરીએ કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં તમે કઈ રીતે ફેરફાર કરી શકો. તો દીકરાઓ, કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જામાં તમે ફેરફાર બે રીતે કરી શકો. કાં તો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને, કાં તો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને. કેમ કે ઉર્જાના ફેરફાર પ્રણાલીમાં કરવા હોય તો પ્રણાલી પોતાની શરૂઆતની અવસ્થામાં છે. હવે પ્રણાલી જ્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય, પ્રણાલીની અવસ્થા બદલવી હોય તો ત્યારે તમારે બે રીતે એ પ્રણાલીની અવસ્થા બદલવાની સાથે એની આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર કરી શકો. એક પદ્ધતિ છે કે કાં તો તમે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરો, એટલે પ્રણાલી ઉષ્માનું લેવલ વધારો, એટલે પ્રણાલીનું તાપમાન વધે. પ્રણાલીનું તાપમાન વધે તો આંતરિક ઉર્જા બદલી જાય. રેડી? કાં તો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરો, કાં તો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરો. એટલે પ્રણાલી ઉષ્મા ગુમાવે એટલે ઉષ્મા ક્ષેપક થાય. પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય, એનો મતલબ કે ઉષ્માનું શોષણ થાય પ્રણાલીની અંદર, એટલે ઉષ્મા શોષક થાય. કાં તો પ્રણાલીમાં ઉષ્માનો ઉમેરો કરો અથવા તો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરો તો તેની આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે. બીજું, કાં તો પ્રણાલી પર કાર્ય કરો, પ્રણાલી પર કાર્ય કરો અથવા પ્રણાલી દ્વારા કાર્ય થાય. આ સેન્ટેન્સ તમને સમજાશે. જે આગળ સમજાવીશ જ્યારે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ લેશું ત્યારે સમજાવીશ. કાં તો પ્રણાલી પર કાર્ય કરવાનું અને કાં તો પ્રણાલી દ્વારા કાર્ય કરવાનું. આ બે પદ્ધતિ દ્વારા તમે કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકો. સાંભળજો કઈ રીતે આંતરિક ઉર્જામાં ફેરફાર થશે તો સાંભળજો ખાસ. કોઈ પણ પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવાની, કાં તો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરવાની. બીજું, કાં તો પ્રણાલી પર કાર્ય કરો, કાં તો પ્રણાલી દ્વારા કાર્ય કરો. બેમાંથી એક ઘટના થશે ત્યારે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર જોવા મળશે. ચાલો રેડી? તો હવે આગળ વધીએ કે આ પ્રક્રિયામાં ઉષ્મા અને કાર્ય પ્રક્રમનો નિર્દેશ કરે છે. ઉષ્મા અને કાર્ય પ્રક્રમનો નિર્દેશ કરે છે. દીકરાઓ, આ ઘટનાની અંદર તમે જુઓ તો તમને મુખ્યત્વે ત્રણ વિધેય દેખાય છે. એક તો કે ભાઈ ઉષ્મા, જો તમને અહીંયા દેખાય છે ઉષ્મા, એક કાર્ય અને બીજું ઉર્જા. ત્રણ, ઉષ્મા, ઉર્જા અને કાર્ય. પણ આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે કોઈ પણ પ્રણાલીમાં ઉર્જા છે એ એની અવસ્થા વિધેય છે, પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે. જ્યારે ઉષ્મા અને કાર્ય એ પ્રક્રમનો નિર્દેશ કરે, પ્રોસેસ બતાવે. તમે પ્રણાલીની અવસ્થા એ છે એમાંથી અવસ્થા બી ઉપર લઈ જાઓ ત્યારે થતો કુલ ઉર્જાનો ફેરફાર, લાઈક અહીંયા E1 કહું અને અહીંયા E2 કહું તો ડેલ્ટા E છે ને, અથવા તો યુ કોઈ પણ કહી શકો આંતરિક ઉર્જા, એ ડેલ્ટા E છે એ E2 માઇનસ E1 જ થશે. પણ આ તો ઉર્જાનો ફેરફાર. પણ ત્યારે જે ઉષ્મા વપરાશે Q1 અને તમે જે વાહનનો યુઝ કરો છો એના દ્વારા કાર્ય અથવા એના પર કાર્ય જે થતું હોય એને QW1 કહો. પછી બીજો માર્ગ આવો અપનાવે ત્યારે ઉષ્માનો ફેરફાર Q2 અને કાર્ય W2. ત્રીજો માર્ગ આવો અપનાવે ત્યારે Q3 અને W3. તો વિચારો કેમાં વાહનને વધારે વર્ક કરવું પડે? ત્રીજા માર્ગમાં. કેમાં પેટ્રોલ વધુ વપરાશે? ત્રીજામાં. એટલે અહીંયા ઉષ્મા પણ વધારે વપરાશે, પેટ્રોલની દહન ઉષ્મા, અને કાર્ય પણ વધુ થશે. જ્યારે અહીંયા આના કરતા ત્રીજા માર્ગ કરતા બીજા માર્ગમાં થોડીક ઉષ્મા ઓછી વપરાશે અને કાર્ય ઓછું કરવું પડશે વ્હીકલને, કેમ કે તમે માર્ગ બદલાવો, પાથ બદલાવો. આ માર્ગ જુઓ તો સૌથી ઓછી ઉષ્મા વપરાય, સૌથી ઓછું કાર્ય કરવું પડશે વ્હીકલને, કેમ કે આ પાથ ટૂંકો રાખ્યો. મતલબ કે પ્રણાલીના માર્ગ બદલશો તો પ્રણાલીની પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર અને કાર્ય આ બદલતું રહેશે. પણ આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે કે ઉર્જાનો ફેરફાર તો અચળ જ રહેશે, કેમ કે તે પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર નહીં. તો તમે પાથ 1 યુઝ કરો, પાથ 2 યુઝ કરો કે પાથ 3 યુઝ કરો, કોઈ પણ પાથનો યુઝ કરો, માર્ગને વાપરો, પણ ઓવરઓલ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર ફિક્સ જ રહેશે, E2 માઇનસ E1. પણ ઉષ્માનો અને કાર્યનું મૂલ્ય જુદું જુદું હશે, કેમ કે ઉષ્મા અને કાર્ય એ પ્રોસેસ બતાવે છે, પ્રક્રમ બતાવે છે, જે અવસ્થા વિધેય નથી, તે પાથ વિધેય છે. જ્યારે ઉર્જા શું બતાવે છે? ઉર્જા છે એ અવસ્થા વિધેય છે, પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે. ચાલો રેડી? તો હવે કોઈ પણ પ્રણાલીમાં ઉર્જાનો ફેરફાર ક્યારે થાય?
ઉર્જાનો ફેરફાર ક્યારે કરીએ? તો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરી, પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરી, પ્રણાલી પર કાર્ય કરી, પ્રણાલી દ્વારા કાર્ય કરી. તો તમે શું કરી શકો? દાખલા તરીકે મારી પાસે એક પાણી ભરેલું એક પાત્ર છે, બરાબર. આની અંદર હું બ્લેન્ડર, જેને આપણે બ્લેન્ડર કે ઘરે મમ્મી છાશ વલોવામાં કે એમાં વપરાતા હોય, બ્લેન્ડર ઝાયણી પણ કહેવાય શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં. તો બ્લેન્ડર આમાં નાખો અને ચાલો આ બ્લેન્ડર આમાં રાખેલું છે આપણે ફેરવવા માટે, અને પાત્રને કરીએ બંધ, અને પાત્રની દિવાલ છે સમોષ્મી દિવાલ. અને સમોષ્મી દિવાલ એટલે પ્રણાલી પર્યાવરણ સાથે, યાદ કરો, ઉષ્માનો વિનિમય નહીં કરે. એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની લેતી દેતી નહીં થાય. એટલે કે ન તો પ્રણાલી બહાર ઉષ્મા દૂર કરશે, ના તો અંદર આવશે, માની લ્યો. અને હવે તમે શું કરો છો? પ્રણાલીની શરૂઆતની ઉષ્મા ક્યુ છે, શરૂઆતની ઉષ્મા શું છે? ક્યુ. હવે તમે આને વલોવો, જબરજસ્ત વલોવવાથી શું થશે? તો કે ભાઈ વલોવવાથી આની અંદર કંઈક ટેમ્પરેચર ચેન્જ આવશે, કેમ કે એમાં કાર્ય થશે, ફ્રિક્શન થશે, કાર્ય થશે, ટેમ્પરેચર ચેન્જ આવશે. ટેમ્પરેચર બદલવાને કારણે તેની ઉષ્મા ઉત્પન્ન થઈ પણ બહાર નીકળશે નહીં, કેમ કે વલોવવાથી કાર્ય થયું, કાર્ય થવાથી ઉષ્મા ઉત્પન્ન થઈ, ઉષ્મા બહાર નહીં જાય, કેમ કે સમોષ્મી દિવાલ છે તો ઉષ્મા અંદરની અંદર રહેશે. એટલે પ્રણાલીનું ઉષ્મીય સ્તર વધે, પ્રણાલીનું ઉષ્મીય સ્તર વધે અને ટેમ્પરેચર વધે, એને કારણે પ્રણાલીની આંતરિક ઉર્જા બદલશે, કેમ કે એમાં ઉષ્મા એન્ટર થઈ ગઈ. તો એને આધારે કહી શકાય કે પ્રણાલીની આંતરિક ઉર્જા બદલી શકાય. મતલબ પ્રણાલીમાં કાર્ય કરો અથવા પ્રણાલી દ્વારા કાર્ય થાય. તમે યાંત્રિક ઉર્જા, કાર્ય આપણે આગળ જોશું, કાર્યના પ્રકાર, એના વિશે તમે સમજી શકશો. એના ઉપરથી યાંત્રિક કાર્ય કેને કહેવાય, વિદ્યુત કાર્ય કેને કહેવાય, યાંત્રિક કાર્યને આધારે સમજાશે કે પ્રણાલી પર કાર્ય ક્યારે થાય, પ્રણાલી દ્વારા કાર્ય ક્યારે થાય. યાંત્રિક કાર્ય ઉપરથી આપણે સમજશું. પણ સૌથી પહેલા ખાસ સમજો કે પ્રણાલીમાં તમે જ્યારે પાણી ભરેલું છે અને એમાં પાત્રમાં તમે વલોવો છો ફૂલ, અને સમોષ્મી દિવાલ રાખો છો, બહાર ઉષ્મા જાય એમ નથી. શરૂઆતનું ટેમ્પરેચર T1 હોય, કોઈ T1 તાપમાને તમે એની અંદર વલોવાનું શરૂઆત કરો. ટેમ્પરેચર બદલશે તો તાપમાન આધારિત છે, મેં પહેલાં કીધું. ટેમ્પરેચર બદલશે તો એની ઉષ્માનું લેવલ પણ બદલશે, ઉષ્મા બદલશે તો એની આંતરિક ઉર્જા પણ બદલશે. એટલે તમે કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જા એ તેમાં ઉષ્માનો ફેરફાર કરી અને એમાં કાર્યનો ફેરફાર કરીને બદલી શકો. અને એના બેઝ ઉપર ઉષ્મા ગતિશાસ્ત્રનો નિયમ, પ્રથમ નિયમ બનેલો છે. તો ચાલો હવે એક કામ કરીએ. આ તો આપણે આંતરિક ઉર્જા વિશે વાત કરી ગયા. હવે આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમને આગળ વધારીએ. ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજીએ. દીકરો, આ બધી વસ્તુ તમને એકદમ ક્રિસ્ટલ ક્લિયર ત્યારે થશે કે જ્યારે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોશો અને એન્થાલ્પી વિશેનો અભ્યાસ કરવાનું શરૂ કરશો. ત્યારે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી વચ્ચેનો એક ભેદ બતાવીશ. ત્યારે તમને આંતરિક ઉર્જા અને એન્થાલ્પી એકદમ ક્લિયર થઈ જશે. રેડી? આની અંદર પૂછાતા દાખલો આરામથી સોલ્વ કરી શકશો, ટેન્શન ન લેતા. અત્યારે સૌથી પહેલા આપણે ભણીએ ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ચાલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ મુદ્દો ડિસ્કસ કરીએ, અને એ છે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. દીકરાઓ, આ ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે પણ ઓળખી શકાય છે. જેમ મોલ કોન્સેપ્ટમાં આપણે જોઈ ગયા હતા દ્રવ્ય સંચયનો નિયમ, એવી રીતે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ ઉર્જા સંચયનો નિયમ દર્શાવે છે. ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે વિશ્વમાં ઉર્જાનો જથ્થો અચળ છે. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન એ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, પણ સર્જન કે વિનાશ શક્ય નથી. સાંભળજો, વિશ્વમાં ઉર્જાનો જથ્થો અચળ છે, તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, સર્જન કે વિનાશ શક્ય નથી. હું એક એક્ઝામ્પલ આપું. જનરેટર દ્વારા ઇલેક્ટ્રિસિટી ડેવલપ કરવામાં આવે ત્યારે શું થાય? તો કે જો જનરેટરને જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે એમાં પેટ્રોલ કે ડીઝલના દહનથી એમાંથી ઉત્પન્ન થતી દહન ઉષ્મા અથવા ઉર્જા, એ દહન ઉષ્માનું કન્વર્ઝન થશે યાંત્રિક કાર્ય એટલે કે યાંત્રિક ઉર્જામાં. એટલે કે જનરેટર મશીનરી કામ કરશે. હવે એ યાંત્રિક કાર્યનું રૂપાંતર થશે, યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ થશે વિદ્યુત ઉર્જામાં. અને વિદ્યુત ઉર્જા છે એ કોઈ યોગ્ય લાઈક ઇલેક્ટ્રિસિટીને કારણે જે પ્રકાશિત બલ્બ પ્રકાશિત કરવાનું, લાઇટિંગ કરવાનું હોય કે જે પ્રોસેસ કરવાની હોય, પણ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય, એનું સર્જન કે વિનાશ શક્ય નથી. તમે નવી ઉર્જા ડેવલપ ન કરી શકો કે કોઈ ઉર્જાનો તમે નાશ ન કરી શકો, માત્ર એનું સ્વરૂપ ફેરવી શકો. આ મગજમાં યાદ રાખજો.
તો કોઈ પણ પ્રણાલીમાં ઉર્જાનો ફેરફાર કેવી રીતે કરાય તો હમણાં જ આપણે જોઈ ગયા, કાં તો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને, કાં તો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને, કાં તો પ્રણાલી પર કાર્ય કરીને, કાં તો પ્રણાલી દ્વારા કાર્ય કરીને. સાંભળજો, તો કોઈ પણ પ્રણાલીમાં ઉર્જાનો ફેરફાર કઈ રીતે કરી શકાય? ઉર્જાનો ફેરફાર બે રીતે થઈ શકે. એક, ઉષ્માનો ફેરફાર કરીને, એટલે કે ઉષ્મા ઉમેરીને, અથવા તો ઉષ્મા દૂર કરીને. અને બીજું, પ્રણાલી પર કાર્ય કરીને અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરીને. જો પ્રણાલીમાં ઉષ્માનો ઉમેરો કરી અથવા તો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને અથવા તો પ્રણાલી પર કાર્ય કરીને અથવા તો પ્રણાલી દ્વારા કાર્ય કરીને તમે કોઈ પણ ચેન્જ કરી અને પ્રણાલીમાં ઉર્જાનો ફેરફાર દર્શાવી શકો. બરાબર? તો હવે વાત એવી છે, તો ધારો કે શરૂઆતની આંતરિક ઉર્જા, ધારો કે પ્રણાલીની શરૂઆતની આંતરિક ઉર્જા U1 છે અને ફેરફાર બાદ તેની અંતિમ ઉર્જા, અંતિમ આંતરિક ઉર્જા U2 છે. તો તમે શું કરી શકો? તો કે માની લો કે તમારી પાસે પ્રણાલીની શરૂઆતની આંતરિક ઉર્જા U1 છે, પછી એમાં તમે કાંઈક ઉષ્માનો ફેરફાર કરો છો, એટલે કે Q. પછી કાંઈક કાર્ય પણ દર્શાવો, કાં તો પ્રણાલી પર કાર્ય કરો, કાં તો પ્રણાલી દ્વારા કાર્ય કરો, જે કરો એ W. તો એ પ્રણાલીની આંતરિક ઉર્જા શરૂઆતની હતી U1, પછી એમાં ઉષ્માનો ઉમેરો કરો કે ઉષ્મા દૂર કરો, પ્રણાલી પર કાર્ય કરો કે પ્રણાલી દ્વારા કાર્ય કરો, એઝ પર યોર ચોઇસ, જે પ્રોસેસ જેવી થતી હશે એ પ્રમાણે કાં તો ઉષ્માનો કાં તો કાર્યનો કાંઈક ફેરફાર થાય. આની અંદર એટલો ફેરફાર થશે તો ત્યારે નવી આંતરિક ઉર્જા મળે છે U2. તો માટે એક કામ કરીએ, U2 માંથી U1 ને બાદ કરીએ. તો U2 અહીંયા લઈ લો, માઇનસ U1 અથવા તો E2 માઇનસ E1 તમે કાંઈ પણ લખી શકો, કેમ કે આંતરિક ઉર્જાનું તમે જે સંજ્ઞા છે એ પણ લઈ શકો. બરાબર Q પ્લસ W. માટે U2 માઇનસ U1 એટલે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. આ છે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ. બરાબર? ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ. હવે એના સંજ્ઞા વિશેની વાત કરીએ, સંજ્ઞા સ્વરૂપ વિશે વાત કરીએ. માની લ્યો કે પ્રણાલીમાં ઉષ્માનો ઉમેરો થાય છે અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર થાય ત્યારે શું થાય? તો એક બાબતનું ધ્યાન રાખજો, નિશાની. હવે આ નિશાનીનો ખેલ છે, ઇમ્પોર્ટન્ટ છે. સંજ્ઞા સ્વરૂપની વાત કરીએ ત્યારે તો ગાણિતીય સ્વરૂપ જોઈ ગયા, સંજ્ઞા સ્વરૂપ. કેમ કે જ્યારે તમને દાખલાઓ પૂછાય ત્યારે દાખલામાં ઉષ્માનું મૂલ્ય શું કરવું એના ઉપર જોજો. ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ, જો પ્રણાલીમાં ઉષ્માનો ઉમેરો કરવામાં, ખાસ સાંભળો, જો પ્રણાલીમાં ઉષ્માનો ઉમેરો કરવામાં આવે તો ઉષ્મા શોષક થાય એવું કહેવાય. તો પ્રક્રિયા કેવી થઈ જાય? ઉષ્માનો ઉમેરો કરવામાં આવે એટલે ઉષ્મા ઉમેરવી પડે. ઉષ્મા ઉમેરવી પડે તો એન્ટર થવાને કારણે તમારે Q નું મૂલ્ય લેવાનું પ્લસ, કેમ કે ઉષ્મા ઉમેરો છો એટલે પ્રણાલીની મૂળભૂત આંતરિક ઉર્જા કાંઈક હોય અને તમે એમાં ઉષ્માનો ઉમેરો કરો છો એટલે એડિશન કરો છો, પ્લસ. બરાબર? તો જો પ્રણાલીમાં ઉષ્માનો ઉમેરો કરવામાં આવે તો Q એટલે કે ઉષ્મા નું મૂલ્ય શું લેવાનું? ધન લેવાનું, ધન લેવાનું. એટલે કે પ્લસ Q, પ્લસ વેલ્યુ લેવાની. પણ જો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરવામાં આવે
સાંભળજો, પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરવામાં એટલે પ્રણાલીમાંથી ઉષ્મા બહાર કાઢી લેવામાં આવે તો પ્રણાલીમાં કંઈક અંદર પોતાનું ઉષ્માનું લેવલ હશે, કંઈક એની ઉર્જા હશે, એમાંથી ઉષ્મા બહાર કાઢી લેવામાં આવે તો એમાંથી ઉષ્મા બાદ કરી નાખી એટલે ત્યારે ઉષ્માની વેલ્યુ માઇનસ કરવાની. જો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરવામાં આવે તો ક્યુનું મૂલ્ય એટલે ઉષ્માનું મૂલ્ય ઋણ લેવું એટલે માઇનસ ક્યુ, એની વેલ્યુ માઇનસ ક્યુ કરી નાખવાની. પછી જો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે, સાંભળજો, જો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો કાર્યનું મૂલ્ય W બરાબર પોઝિટિવ એટલે કે ધન લેવું, પ્લસ W લેવાનું. શું લેવાનું? પ્લસ W એટલે પોઝિટિવ વેલ્યુ લેવાની. અને જો પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે, જો પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે તો કાર્યનું મૂલ્ય ઋણ લેવું એટલે માઇનસ W. આ યાદ રાખજો. હા, તમને અહીંયા પ્રશ્ન થાય, સર પ્રણાલી પર કે પ્રણાલી દ્વારા કાર્ય કેમ થાય? યાંત્રિક કાર્ય વિશે સમજાવીશ ત્યારે તો સમજાવીશ, પણ અત્યારે હું ખાલી ટૂંકમાં કહી દઉં કે પ્રણાલી પર કાર્ય થયું ક્યારે કહેવાય. દાખલા તરીકે તમારી પાસે કોઈ વાયુરૂપ પ્રણાલી છે, વાયુરૂપ યાંત્રિક કાર્યના આધારે સમજાવું. આગળ જ્યારે કાર્યનો ટોપિક લઈશ ત્યારે ડિટેલમાં સમજાવીશ કે ભાઈ યાંત્રિક કાર્ય કેને કહેવાય, વિદ્યુત કાર્ય કેને કહેવાય. પણ યાંત્રિક કાર્ય માટે એક એક્ઝામ્પલ આપું કે જ્યારે તમારી પાસે કોઈ વાયુરૂપ પ્રણાલી છે, પાત્રમાં એ વાયુ ભરેલો હોય ને તમે એના ઉપર દબાણ આપી અને વાયુના કદમાં ઘટાડો કરવામાં આવે તો એ વાયુના કદમાં તમે ઘટાડો કરતા હો, મતલબ તમે પ્રણાલી પર કાર્ય કરી અને કદ ઘટાડો છો. મતલબ જ્યારે વાયુનું કદ ઘટે પ્રક્રિયા દરમિયાન, વાયુમય પ્રણાલીનું કદ ઘટે, ઘટાડવામાં આવે, વાયુનું કદ આપમેળે નહીં ઘટે, ઘટાડવું પડે. જો પ્રક્રિયા દરમિયાન વાયુમય પ્રણાલીનું કદમાં ઘટાડો થાય તો સમજવું કે પ્રણાલી પર કાર્ય થાય છે. પણ જો પ્રક્રિયા દરમિયાન વાયુમય પ્રણાલીના કદમાં વધારો થાય, મતલબ વાયુનું કદ ઓટોમેટિકલી ડિફ્યુઝ થાય, વાયુનું કદ વધી જાય તો પ્રણાલી દ્વારા કાર્ય થાય એવું વિચારવું. ધ્યાનમાં રાખજો ખાસ, અહીંયા નોંધ કરું છું. વાયુમય પ્રણાલી માટે જો પ્રક્રિયા દરમિયાન વાયુનું કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થાય. મતલબ ત્યારે પ્રણાલી પર કાર્ય થાય એટલે શું થાય કે પ્રણાલીમાં કાર્ય કર્યું, પ્રણાલી ઉપર કાર્ય કર્યું એટલે પ્રણાલીમાં એક્સ્ટ્રા કાર્ય ઉર્જા જેટલી એનર્જી એન્ટર થાય, બરાબર? એટલે પ્રણાલી પર કાર્ય થાય. દીકરાવા ગાણિતીય શું કરવાને કરાવું છું કેમ કે તમારે આગળ દાખલાઓમાં કામ આવશે, હું તમને એક્ઝામ્પલ આપીશ. જ્યારે વાયુમય પ્રણાલી માટે જો પ્રક્રિયા દરમિયાન વાયુનું કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થાય ત્યારે W બરાબર પોઝિટિવ લેવું. પણ જો વાયુમય પ્રણાલી માટે પ્રક્રિયા દરમિયાન વાયુનું કદ વધે, વાયુ એક્સપાન્ડ થાય, વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય. ને પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે પ્રણાલી કાર્ય જેટલી ઉષ્મા બહાર કાઢી નાખી, પોતાની અંદર જે એનર્જી હોય એને કાર્યમાં ફેરવી નાખી. પ્રણાલી દ્વારા પ્રણાલીએ કાર્ય કરી નાખ્યું. હું પ્રણાલી હોય ને હું કંઈક કાર્ય કરી નાખું તો મારી અંદરથી ઉર્જાનો ઘટાડો થાય, મતલબ કાર્ય જેટલી ઉર્જા ઘટે તો ત્યારે W ની વેલ્યુ શું લઈ લેવાની છે? નેગેટિવ. આ યાદ રાખજો. જો પ્રણાલી પર કાર્ય થાય તો પ્રણાલી W ની વેલ્યુ પ્લસ, જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W ની વેલ્યુ માઇનસ. આ દીકરાઓ ખાસ ધ્યાન રાખજો. હવે હું તમને ખાસ ધ્યાન રાખવાનું એટલે કહું છું કે જો સાંભળજો, પ્રણાલીમાં ઉષ્માનો ઉમેરો થાય તો Q પ્લસ, ઉષ્મા દૂર થાય તો Q માઇનસ, પ્રણાલી પર કાર્ય થાય તો W પ્લસ, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W માઇનસ. હું તમને દીકરાઓ ખાસ એટલે કહું છું કેમ કે ફિઝિક્સમાં એક ચેન્જ આવશે. ફિઝિક્સમાં ઉષ્મા ઉમેરો થાય પ્લસ અને ઉષ્મા દૂર થાય માઇનસ લેવામાં આવે, પણ ફિઝિક્સમાં જ્યારે તમે થર્મોડાયનેમિક્સ ભણશો ત્યારે તેની અંદર પ્રણાલી પર કાર્ય કરવામાં આવે, સાંભળજો, પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે W ની વેલ્યુ તેમાં માઇનસ લેવામાં આવે છે, જ્યારે કેમેસ્ટ્રીમાં પ્લસ લેવામાં આવે.
ફિઝિક્સમાં જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે W ની વેલ્યુ એમાં પ્લસ લેવામાં આવે, જ્યારે કેમેસ્ટ્રીમાં પ્રણાલી દ્વારા કાર્ય થાય એમાં W માઇનસ લેવામાં આવે. તમને એમ થાય સર હવે બે સબ્જેક્ટમાં મન મેળ આપ નથી તો અમારે શું કરવાનું? નિશાનીમાં ગોટે જરૂર ચડશો, પણ હું તમને ચોખવટ કરી દઉં. કેમેસ્ટ્રીમાં પ્રણાલી પોતાના ઉપર થતા ચેન્જને ઇન્ડિકેટ કરે છે. પોતાના પર કેમેસ્ટ્રીમાં પ્રણાલી પોતાના ઉપર થતા ચેન્જને ઇન્ડિકેટ કરે. જોજો, પ્રણાલી પર કાર્ય કરવામાં આવે. પ્રણાલી હું છું તો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો મારી ઉપર ઉષ્માનો ઉમેરો થયો, મતલબ કાર્ય જેટલી ઉર્જા ઉમેરાણી મારા ઉપર, એટલે W પ્લસ. રેડી? પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો W પ્લસ. થર્મોડાયનેમિક્સ છે ને એ પ્રણાલીનું ના જોવે, પ્રણાલીની સામેવાળાનું જોશે. કાર્ય દરમિયાન કાર્ય દરમિયાન ઉષ્માગતિશાસ્ત્રમાં ફિઝિક્સ માટે તમારે સામેવાળાની વાત જોવાની છે. એટલે ફિઝિક્સ શું કરશે? પ્રણાલીનું નહીં જોવે, કાર્ય માટે પ્રણાલીની સામે છે ને એની વાત કરશે. કેમેસ્ટ્રી તો કે ભાઈ કેમેસ્ટ્રી છે એ કાર્યના સંદર્ભે પોતાની વાત કરશે. હવે સાંભળજો, પ્રણાલી પર કેમેસ્ટ્રી પ્રણાલી પોતાનું વિચારશે, ફિઝિક્સ સામેવાળાનું વિચારશે. હું પેલા કેમેસ્ટ્રીને વ્યક્તિ છું, કેમેસ્ટ્રીના સંદર્ભે બોલું. પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો W પ્લસ. ફિઝિક્સની વાત કરું, પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો સામેવાળાનું જોવાનું. તો પ્રણાલી પર કાર્ય થયું તો મારા પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાણી તો ઓલાની ઉષ્મા દૂર થઈ તો ત્યાં માઇનસ, એટલે W ત્યાં માઇનસ છે. એટલે કેમેસ્ટ્રીના સંદર્ભે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો પ્રણાલી માટે W પ્લસ, પણ ફિઝિક્સમાં પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો W માઇનસ, કેમ કે એ સામેવાળાનું જોવે છે. આવું ચોખવટ નથી થતી એટલે તમે મૂંઝાવ છો, બરાબર? ખાસ ધ્યાન રાખજો, ફિઝિક્સમાં W માઇનસ લેવાય. હવે જુઓ, જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર થાય તો પ્રણાલી માટે કાર્ય થાય ત્યારે માઇનસ કેમેસ્ટ્રીમાં. જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પ્રણાલી માટે W માઇનસ કેમેસ્ટ્રીમાં. હવે જો ફિઝિક્સની વાત કરું, પ્રણાલી દ્વારા કાર્ય થાય W પ્લસ, કેમ કે એમાં ઉમેરાણી, કાર્ય જેટલી ઉષ્મા ઉમેરાણી. તો ફિઝિક્સમાં પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W પ્લસ લેવાનું, કેમેસ્ટ્રીમાં પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W માઇનસ લેવાનું. આ ભૂલ ના ખાતા. તો ચાલો દીકરાઓ, હવે આગળ વધીએ. આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞા સ્વરૂપ મળી ગયું. હવે જુઓ, જો પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનું મૂલ્ય, આંતરિક ઉર્જા ના ફેરફારનું મૂલ્ય ડેલ્ટા U ઓર ડેલ્ટા E બરાબર 0 થાય ત્યારે શું થાય? તો જો ડેલ્ટા U બરાબર ડેલ્ટા U બરાબર Q પ્લસ W લઈએ, બરાબર? હવે જો સાંભળજો, બહુ મજાનો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે MCQ માટે. જો ડેલ્ટા U બરાબર 0 હોય તો Q પ્લસ W બરાબર 0 થાય. તો આમ કહી શકો Q બરાબર માઇનસ W અથવા માઇનસ Q બરાબર W. તો આનો મતલબ શું થાય? જો Q પ્લસ એટલે શોષેલી ઉષ્મા, Q માઇનસ એટલે પ્રણાલીએ કાર્ય કરી નાખ્યું, Q માઇનસ એટલે પ્રણાલીમાંથી ઉષ્મા દૂર થઈ ગઈ, W પ્લસ એટલે પ્રણાલીએ કાર્ય કર્યું, જો પ્રણાલી દ્વારા કાર્ય પ્રણાલી પર કાર્ય થયું, જો W પ્લસ. તો જો પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય 0 થાય ત્યારે Q બરાબર માઇનસ W થાય અથવા માઇનસ Q બરાબર W થાય. આનો મતલબ એવો થાય પ્રણાલીએ શોષેલી, Q પ્લસ છે ને, શોષેલી બધી ઉષ્મા કાર્યમાં ફેરવી નાખી. જેટલી ઉષ્માનું શોષણ કર્યું એનું કાર્યમાં રૂપાંતર કરી નાખ્યું. પિક્ચર પૂરું, કાંઈ ફેરફાર નહીં. આંતરિક ઉર્જાનો કુલ ફેરફાર 0. કેમ? તો કે બહારથી જેટલી ઉષ્મા આવી એ બધી ઉષ્મા એને કાર્યમાં રૂપાંતર કરી નાખી તો એની આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થઈ ગયો. સમજાઈ ગયું? કેમ કે પ્રણાલી પર કાર્ય કરીને, કાં તો પ્રણાલી દ્વારા કાર્ય કરીને, કાં તો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને, કાં તો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને આંતરિક ઉર્જાનો ફેરફાર કરે. આમાં બે થયું. પ્રણાલીને ઉષ્મા આપી ખરા, એના દ્વારા કાર્ય કરાવી નાખ્યું, મતલબ સરવાળે ઉર્જાનો ફેરફાર 0 થઈ જશે. આથી જો ડેલ્ટા U બરાબર 0 પ્રણાલી દ્વારા આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થાય તો Q બરાબર માઇનસ W થાય. એનો મતલબ એવો થાય કે પ્રણાલીએ શોષેલી બધી ઉષ્મા પ્રણાલીએ કાર્ય કરવામાં વાપરી નાખી. તો પ્રણાલીએ શોષેલી બધી જ ઉષ્મા કાર્ય કરવામાં વાપરેલ છે.
લ્યો આનો મતલબ આવો થાય. પણ જો માઇનસ ક્યુ બરાબર ડબલ્યુ એટલે તો કે ભાઈ પ્રણાલી ઉપર જેટલું કાર્ય કરવામાં આવ્યું ડબલ્યુ પ્લસ પ્રણાલી પર કાર્ય થાય. પ્રક્રિયા દરમિયાન પ્રણાલી ઉપર જેટલું કાર્ય કરવામાં આવ્યું એ કાર્ય જેટલી ઉષ્મા પ્રણાલીએ દૂર કરી નાખી, એટલે પ્રણાલી ઉષ્મા ગુમાવી નાખી એવું થયું ને મતલબ, કેમ કે ક્યુ માઇનસ. તો એનો મતલબ આવો થાય કે જો ડેલ્ટા યુ બરાબર 0 થાય મતલબ પ્રણાલી ઉપર કંઈક કાર્ય કર્યું તો આંતરિક ઉર્જાનો ફેરફાર થવો જોઈએ, પણ એ કાર્ય જેટલી ઉષ્મા અંદર આવી ને એ ઉષ્મા પ્રણાલીએ બહાર કાઢી નાખી. તો બહાર કાઢી નાખી એટલે ઉષ્મા ગુમાવી દીધી, તો ઓવરઓલ આંતરિક ઉર્જાનો ફેરફાર તો 0 થઈ જશે, કેમ કે જેટલી ઉષ્મા ઉમેરો છો એટલું કાર્ય કરી નાખે, અથવા જેટલું કાર્ય કરો એટલી ઉષ્મા કાઢી નાખે. સમજાઈ ગયું? તો આનો મતલબ એવો થાય કે પ્રણાલી પર કરેલ કાર્ય જેટલી ઉષ્મા પ્રણાલી ગુમાવે છે. મતલબ આવો થયો. આ ખાસ ધ્યાન રાખજો. પણ મુદ્દો એવો થાય કે સર ડેલ્ટા યુ 0 કઈ થાય, આ મુદ્દો મહત્વનો છે. ડેલ્ટા યુ 0 ક્યારે થાય? તો જો હમણાં આપણે યાદ કર્યો, હમણાં આપણે આગળ જોઈ ગયા કે તમે પ્રક્રિયા કરી હતી તો પ્રક્રિયા દરમિયાન ઓલી સમોષ્મી દિવાલ વાપરી ગયા હતા, પણ જો દિવાલ સમોષ્મી નહીં વાપરો તો શું થશે? તો એક આ પાત્ર છે, પાત્ર દિવાલ સમોષ્મી નથી પરંતુ ઉષ્મા વાહક છે. કેવી છે? ઉષ્મા વાહક દિવાલ છે. હવે ઉષ્મા વાહક દિવાલ છે. હવે અહીંયા પાણી ભરેલું છે, સાંભળજો સમજાવું છું તમને. પાણી ભરેલું છે અને હવે પાણીમાંથી તમે આને વલોવો તો પાણી વલોવાને કારણે પાણીમાં કાર્ય થાય. પાણીમાં કાર્ય થાય એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. એ ઉષ્મા ઉત્પન્ન થાય એ બહાર નીકળી જાય, એટલે કહી શકાય ને કે ભાઈ બહાર નીકળી, કેમ કે આ તો ઉષ્મા નું વાહક દિવાલ છે, એટલે અહીંયા જે કાર્ય થશે એ દરમિયાન જેટલી ઉર્જા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, એ ઉષ્મા પ્રણાલીની બહાર નીકળી જાય પર્યાવરણમાં. એટલે અહીંયા કહી શકાય ને કે પાણી વલોવવાથી થતા કાર્ય જેટલી ઉષ્મા વાતાવરણમાં દૂર થાય છે. જેટલી ઉષ્મા પ્રણાલી પર કાર્ય કરવામાં આવ્યું, જેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ એટલી દૂર થઈ, ત્યારે માટે ડેલ્ટા યુ બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. હજી એક રીતે ડેલ્ટા યુ 0 થઈ શકે. ક્યારે? જો અહીંયા સમજાવું. માની લો કે કોઈ પ્રણાલી ચક્રીય પ્રક્રિયા દર્શાવે, ચક્રીય પ્રક્રમ હોય, સાંભળજો આ ખાસ, ચક્રીય પ્રક્રમ દરમિયાન, ચક્રીય પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા યુ અથવા ડેલ્ટા ઈ 0 થાય. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નાનકડા મુદ્દામાં લખું છું પણ જમાવટ વાળો પોઈન્ટ છે, સાંભળજો. કેમ? દાખલા તરીકે પ્રણાલીએ એ બિંદુથી શરૂઆત કરી પ્રક્રિયા કરવાની, પછી બિંદુ બી ઉપર પહોંચે છે, પછી બિંદુ સી ઉપર પહોંચે છે, પછી બિંદુ ડી ઉપર પહોંચે છે, પછી બિંદુ પાછો એ ઉપર આવે. તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન જ્યારે આ સમગ્ર પ્રોસેસ પૂરી થાય ત્યારે ડેલ્ટા યુ કેટલું થાય? તો કે ડેલ્ટા યુ આ પ્રારંભિક આ જ હતો, અંતિમય આ જ થયો, તો કુલ થઈ ગયું 0. સમજાય છે? પ્રણાલી છે એક સમગ્ર ચક્કર પૂરું કરીને આવે, અંતે તો પાછો હતો ન્યા આવ્યો, તો આખી ઘટના દરમિયાન થતો ઉર્જાનો કુલ ફેરફાર કેટલો થયો? તો પ્રણાલી અહીંયાથી શરૂઆત કરી, કાંઈક કાર્ય કર્યું હશે, વળી પાછો હતો ન્યા આવી ગયો, તો ટોટલ u2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ u2 માઇનસ u1. u2 એ બિંદુ એ જ આવે અને u1 એ બિંદુ એ જ આવે, કેમ કે ચક્ર પૂરું કરીને આવ્યો છે. તો કુલ આંતરિક ઉર્જાનો ફેરફાર થઈ જાય 0. તો ત્યારે 0 થાય ત્યારે તમને એમ થાય સર તો શું અહીંયા કઈ કાર્ય જ નહીં થયું હોય ને? શું કાંઈ ઉષ્મા નહીં વપરાણી હોય ને? તમે અહીંથી બાઇક લઈને નીકળો ને એક ચક્કર મારી આવો, અહીંયાથી ચક્કર મારીને આમ આવો ને પાછા અહીંયા આવું ભરે, અહીંયા બાઇકને ઊભી રાખી દો, ત્યારે એમ કે બાઇકની આંતરિક ઉર્જાનો કુલ ફેરફાર તો 0 થાય. તો કે તો શું આંતરિક ઉર્જાનો કુલ ફેરફાર 0 થયો? તો કાર્ય જ નથી થયું, ઉષ્મા જ નથી કઈ ફેરફાર થયો ને? પ્રણાલી દરમિયાન જેટલી ઉષ્મા પેટ્રોલના દહનથી વપરાણી હશે, ઉત્પન્ન થઈ હશે, એમાં એન્ટર થઈ હશે, પ્રણાલીએ જેટલી ઉષ્મા યુઝ કરી હશે બધી ઉષ્માને પ્રણાલીએ શેમાં રૂપાંતરિત કરી નાખ્યું? વ્હીકલ ચલાવવામાં, કાર્ય કરવામાં વાપરી નાખી. એટલે પ્રણાલીએ શોષેલી બધી જ ઉષ્મા કાર્ય કરવામાં વાપરી નાખી. જ્યારે એક ચક્કર પૂર્ણ કરીને આવ્યો ત્યારે જેટલી ઉષ્માનો ફેરફાર હતો એ બધું કાર્ય કરવામાં વાપરી નાખ્યો, તો પરિણામે કુલ ઉર્જાનો ફેરફાર 0 થઈ ગયો. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જોઈ ગયા ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ માટે ખાસ ગાણિતીય સ્વરૂપ, બીજું તેનું સંજ્ઞા સ્વરૂપ કે ક્યારે ગણતરી માટે ઉષ્માનું મૂલ્ય પ્લસ લેવું, ક્યારે ગણતરી માટે ઉષ્માનું મૂલ્ય માઇનસ લેવું.
તો દીકરાઓ આને અનુસંધાને અમુક દાખલાઓ આપે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આગળ ડિસ્કસ કરશું ત્યારે આપણે એ આંતરિક ઉર્જાના પોઈન્ટ પછી હવે આપણે કાર્ય વિશે વાત કરશું. કાર્ય કેને કહેવાય, કાર્ય વિશે થોડી ઘણી ચર્ચા કરીએ અને પછી એન્થાલ્પીનું ડિસ્કશન કરશું. રેડી? ત્યાર પછી એન્થાલ્પીનો પોઈન્ટ પૂરો કર્યા બાદ આ ચેપ્ટરને રિલેટેડ તે સુધીના કોન્સેપ્ટ સુધીના દાખલાઓનો અભ્યાસ કરશું. તો ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.